રામ નામની ઔષધિ ખરી નિત છે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, ભવ રોગ મિટ જાય. પાણ સાહેબના પ્રખર શિષ્ય રવિ સાહેબનો એક વાણીની અંદર કહે છે, શબ્દ કોઈ સંત જવર લા જાણે, સ્વયં જાને પરમાણે. દીધા શબ્દ પણ કાને ન ધરિયા, ઠરિયો નહીં ઠેકાણે. ભૂલવણી માને ભટકતો, કર્યા કરમ પરમાણે. શબ્દ કોઈ સંત જવર લા જાણે, સ્વયં જાને પરમાણે. પરણારી છે પ્રીત કરીને, પરણારી છે પ્રીત કરીને, વિષયાના રસ માણે. પરણારી છે પ્રીત કરીને, રસી વિષયાના રસ માણે. મરી મરીને ફરી અવતર્યો, 84 ને કાણે. શબ્દ કોઈ સંત જવર ના જાણે, સ્વયં જાને પરમાણે. મૂર્ખ નરને હીરનો લાયદો, મૂર્ખ નરને હીરનો લાયદો, ઓળખો નહીં એ ધાણે. પારખ વૈનાનો પડો પાદરમાં, પારખ વિનાનો પડો પાદરમાં, પથરાને પરમાણે. શબ્દ કોઈ સંત જવર લા જાણે, સ્વયં જાને પરમાણે. ક્ષુધારતીને ક્ષુધા વ્યાપી, ભોજન ભર્યા ભાણે. ક્ષુધારતીને ક્ષુધા વ્યાપી, ભોજન ભર્યા ભાણે. ઉગ્યા પછી રહ્યું અંધારું, ઉગ્યા પછી રહ્યું અંધારું, વળી ન સૂજ્યું વાણે. શબ્દ કોઈ સંત જવર લા જાણે, સ્વયં જાને પરમાણે. સીધે માર્ગ સંત ચલાવે, સીધે માર્ગ સંત ચલાવે, નુગરાયા દાતાણે. કહે રવિ રામ કયા ન માને, કહે રવિ રામ કયા ન માને, જરૂર જમને બાણે. એ જરૂર જમને બાણે. શબ્દ કોઈ સંત જવર ના જાણે, સ્વયં જાને પરમાણે. આ રામ નામની ઔષધિ એવી છે, ખરી નિત છે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, ભવ રોગ મિટ જાય. આ એવું કબીર સાહેબે, રવિ સાહેબે આ ભજન લખ્યું છે.
કે આ રામ નામની ઔષધિ તો પડી છે, પણ ખરી નીત છે ખાવી પડે એવી છે. કેવી? ખરી નીત છે ખાય તો અંગ પીડા વ્યાપે નહીં, તો પીડા છે જ નહીં, ભવરોગ મીટી જાય. આ જન્મ મરણનો રોગ છે એ તરત જ મટી જાય એવી આ ઔષધિ છે. રામ નામની આ ઔષધિ એવી છે. રામ નામનીઓ, જે રામનું નામ છે, જે રામ જે નામમાં પોતે રહી ગયા છે એ નામની વાત છે. એટલે કીધું છે કે એ ઔષધિ એવી છે કે શબ્દ કોઈ સંત જવરલા જ જાણે. આ શબ્દ કોણ જાણે? કોક જવરલા. આ શબ્દ કેવો છે? આ શબ્દ એવો છે કે ક્યાંય નજરમાં આવે એવો નથી. આ શબ્દ એવો છે, એની મહામંત્ર કીધો. શિવજીએ પાર્વતીને આ જ મહામંત્ર આપ્યો હતો, બીજો કોઈ મહામંત્ર નથી. આખા જગતનો મહામંત્ર એક જ છે. અને ઈ શબ્દ કીધો એને, રવિ સાહેબે એને શબ્દ કીધો કે શબ્દ કોઈ સંત જવરલા જાણે. કોક આને જાણે છે. કોણ જાણે? કે પારક સદગુરુ પાસે જે ગયા હોય ઈ આ શબ્દને જાણે. પારક સદગુરુ પાસે જે જણ ગયા હોય ઈ આ શબ્દ જાણે. આ એવો શબ્દ છે. શબ્દ કોઈ સંત જવરલા જાણે. સમજાને પ્રમાણે તો ઈ સમજણ આપે છે. સદગુરુ શું આપે છે? ઈ શબ્દની સમજણ આપે છે. ઈ શબ્દ તો પડ્યો છે પોતાની પાસે જ, ક્યાંય ગોતવા જવો પડે એવો નથી, પણ મળે એમ નથી. ભેગો વસે પણ મળે એવો નથી. ક્યાં હતો? પોતાની પાસે જ હતો ને. ક્યાંય દૂરથી લેવા? ક્યાંયથી નહીં. ઈ પોતાની પાસે હતો એવો શબ્દ કોઈ સંત જવરલા જાણે. શું કીધું? સંત જવરલા. આ શબ્દને જે જાણે એ સંત જવરલા છે. આ શબ્દને જે જાણે. એટલે તો મીરાને કેવું પડ્યું કે ભાઈ આ મોટા મોટા મુનિજન મથી થઈ ગયા, પણ કોઈને હાથે ચડ્યો નહીં. કોક વિરલાને હાથે આ શબ્દ ચડ્યો. કોક વિરલાને. કેવા વિરલા? કે જેને સદગુરુ સેવા છે, પારક સદગુરુ જેને પરખા છે, એને તરત જ આ શબ્દ મળી ગયો. તરત જ એને કઈ ક્રિયા કરવી પડી? કાંઈ ન કરવું પડ્યું, તરત મળી ગયો શબ્દ. અને ઈ શબ્દ તો ગુરુને બેયને એક કરી દીધા કે નહીં? જુદા ખરા? એક. ગુરુને ઈશ્વરને બધાને એક કરી દીધા કે જુદા નહીં. એટલે કીધું હરિ ગુરુ સંત એક સ્વરૂપ. હરિ ગુરુ સંત એક સ્વરૂપ. જે આ શબ્દ જાણે છે એ સંત છે, જવરલા છે. હવે રવિ સાહેબ કહે છે શબ્દ દીધા પણ કાને ન ધર્યા. શું કર્યું? શબ્દ તો દીધો પણ કાને ન ધર્યો. કર્યા કર્મ પ્રમાણે. આ કર્મ એવું કર્મ આડું આવી જાય ને તો આ શબ્દ ભૂલાઈ જાય. આ ભૂલવા જેવો શબ્દ નથી. આ શબ્દ ભૂલવા જેવો નથી. આ જીવનું કલ્યાણ કરી લેવા જેવું. વિચારો કે આ શબ્દ વગર કલ્યાણ થાય ખરું? જન્મ મરણ મટે ખરો? આ શબ્દ વગર મટે ખરો? ત્યાં આપણને ઊભા રાખ્યા કે તું જન્મો નથી અને તું મરે નહીં. આપણે જન્માય નથી એ તો જોયું ને કે આપણે જન્મી નહીં. હવે એ જન્મા નથી, મરી નહીં. એ ક્યારે ઓળખાણ થઈ? કે જ્યારે પોતાના આત્માની ઓળખાણ કરી, પરમાત્માની ઓળખાણ કરી, પોતાની ઓળખાણ કરી, ત્યારે ખબર પડી કે હું જન્મ થઈને કાળમાંય નથી. અને ત્યાં ઊભા રહી જાય જ્યાં પોતે જન્મો નથી એ સ્વરૂપમાં ઊભા રહી જાય તો જન્મ મરણ નથી. નહીતર તો જન્મ મરણ છે જ.
એટલે સદગુરુ મહારાજે જે શબ્દ દીધો છે, કાને નહીં ધીરો હોય તઈ રવિ સાહેબે કીધું છે. શબ્દ તો ઘણાને આપ્યો હોય કે હાલો સૌની સાથે અમારે સમજવું છે, અમારે જાણવું છે, અમારે ઈશ્વરને ઓળખવો છે, અમારે ઈશ્વરને પરખવો છે. સૌને કહેતા કહેતા આવી ગયા હોય અને પછી જ્યારે જુક્તિ મુક્તિ હોય બરોબર ધ્યાન ન રાખે તો શું થાય? તો સમજાય નહીં. પણ આવી જુક્તિ મુક્તિ મળવી મુશ્કેલ છે હો. ખુદની પરમાત્માની ઈશ્વરની ઓળખાણ કરાવી દે પછી આથી બીજું શું જોઈએ? હે એટલે જો એને લખ્યું છે કાને નહીં ધર્યો હોય એટલે લખ્યું છે, તો આપણે એને વિસરવો નહીં. એ શબ્દને ઘડી વારે વિસરવો નહીં, એ શબ્દ જ રહેવું. અને વિસર્યા તો આપણે જન્મ મરણમાં ગયા. એટલે વિસરવો નહીં. શબ્દ દીધા પણ કાને ન ધર્યા, ઠર્યો નહીં ઠેકાણે. આ ભૂલવણીમાં હાલે ભટકતો. આ માયારૂપી ભૂલવણી એવી છે કે એમાં હારા હારા ગોતા ખાઈ જાય છે કે નહીં? 1000 વર્ષ તપ કરીને આવતા હોય તો ભૂલ ખાઈ જાય છે. એવી આ માયારૂપી ભૂલવણી છે. પણ જો પોતાના સ્વરૂપમાં રહે ત્યાં માયા છે નહીં. માયાને પેલા ઓળખવી પડે તો માયા છૂટે ને. ઓળખે નહીં તો કઈ છૂટે નહીં. ગમે એમ કરો તો માયા વળગી જ રહે. 3 કાળમાં માયા નથી, ક્યાંય નથી, કાંઈ નથી, પોતે જ છે. પોતા સિવાય કેમ આપણે સમજવું? નરસિંહ મહેતા કહે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. શું કહે છે? તારા સિવાય કોઈ નથી. ગળે ઉતરે એવી છે વાત. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, તારા સિવાય કોઈ નથી. ક્યારે? જ્યારે પોતાનું એક સ્વરૂપ થઈ જાય, ઈશ્વરને પોતાનું, જેમ રામ અને ઈશ્વરનું એક સ્વરૂપ થયું, કૃષ્ણ ભગવાનનું ને ઈશ્વરનું એક સ્વરૂપ, એટલે ઈશ્વરની પદવીને પામ્યા, ભગવાનની પદવીને પામ્યા. એક રૂપ થાય તો ભગવાનની પદવીને પમાય એવું છે. કેવાથી મનાય એવું નથી, કેવાથી થાય એવું નથી. જાણેથી પતે એવું ઘણા જાણવા આવે છે. લ્યો જાણવા કે તમારે કે સીલ દિવસો તો કે શું હોય સીલમાં, એ તો બેહો તો તમારે ભગવાનને જોવો હોય તો સીલ શું હોય ખબર પડે. તો અગાઉ જાણવું છે. ઈશ્વરને ઓળખવા માટે તો બધુંય મૂકવું પડે ભાઈ. અભિમાન મૂકવું પડે, કામ ક્રોધ લોભ બધું મૂકવું પડે. આ મૂક્યા પછી બધું મળે એવું છે. સહેલું પણ છતાંય બીએસએ બધા બહુ અઘરું જાણે છે. બોલો, નગર સાવ સહેલું નથી. સાવ સહેલું છે, કાંઈ કરવા પણ નથી. ભૂલવણીમાં હાલે ભટકતો કર્યા કર્મ પ્રમાણે. જો કર્મનું પાંદડું, કેટલા એમ કે ભાઈ અમારા કર્મનું પાંદડું આડું આવતું છે, તો એ હટાવવું એ કેનું કામ છે? પોતાનું કામ છે. ગમે એવું કર્મનું પાંદડું હોય, ગમે એ કર્મ હોય, એ હટાવવું પોતાના હાથમાં છે. અને એ હટાવે નહીં તો એને ભોગવવાનું. જેસલે એક પળમાં હટાવી દીધા કર્મ, હટાવી દીધા કે નહીં? અર્જુનને ત્યાં ઉભો રાખ્યો કે ભાઈ તું અહીં ઉભો રે, કાંઈ એક તારે કર્મ હોય તો મને કે. ત્યાં કર્મ જ નથી, ઊભું તો રહેવું જોઈએ ને. ત્યાં ઊભા નહીં રહી તો બધું છે. એટલે કીધું કે આ ભૂલવણીમાં હાલે ભટકતો કર્મ કર્યા પ્રમાણે. પર નારી સે પ્રીત કરીને વિષયાના રસ માણે. આ વિષય રૂપી પાંચેય જ્ઞાનેન્દ્રિય વિષય રૂપી રસ માયના રાખે. એમાંથી આ જીવ નવરો જ નથી થતો. આ જીવ એમાંથી નવરો જ નથી થતો. જેમ મધ ભેગું કરે માયકું અને નો ખાઈ ને નો ખાવા દીધું. લૂંટનારે લૂંટી લીધું. માયકું કોઈ ખાઈ મત, કેટલી મહેનત કરે ને કેટલું મધ લઈ આવે, પણ કાંઈ કામનું નહીં.
એમ આપણે ગમે એટલું ભેગું કરી પણ આપણે વાપરી શકવાના નથી, વાપરવા દેવાના નથી, લ્યો વાપરી નહીં વાપરવા દઈ. એટલે કીધું છે કે કરમનું પાંદડું આઘું કરવું એ આપણા હાથની વાત છે, કોઈના હાથની વાત નથી, પોતાના હાથની વાત છે. ભક્તિ કરવી પોતાની જ ભક્તિ કરવાની છે. એમાં જેટલી આળસ કરીને આળસ બહુ થાય, આ ભક્તિમાં આળસ બહુ થાય. ટીવી જોવાનું મન થાય, વાતો કરવાનું મન થાય, ઓયલું મન થાય, થાય કે નહીં થાય? બધું થાય. એટલે આપણું ભૂલાય, જગતની વાતો કરવાનું મન થાય, ભૂલી જવાનું બધું. એક પોતાના સ્વરૂપનું આપણું એક જ ધ્યેય પકડી લેવાનું. પર નારી સે પ્રીત કરીને વિષયાના રસ માણે, મરી મરીને ફરી અવતર્યો, મરી મરીને ફરી અવતર્યો 84 ને ખાણે. જે કેટલા જન્મ લીધા છે આપણે, એનો કોઈ હિસાબ છે આપણને ખબર ખરી? અને જન્મ લીધા છે એ પાકું છે ને કે નથી લીધા? લીધા છે. એનું પાકું શું છે કે આપણું ઘર આપણે જોયું નહોતું, એટલે તો આમાં બધું જવું પડે. હવે આમાં જે જાય છે ને જ્યાં આપણે જન્મ લઈશી ત્યાં આપણા કર્મ પ્રમાણે જન્મ લઈશી. જેવું કર્મ છે એવા આપણા તૈયાર છે. આ ઝાડ જેવું છે તો જળ જેવું છે તો ઝાડ જેવું મળે, હે નથી કહેતા? ગધેડા જેવું છે તો એવું મળે. એટલે જેવું કર્મ છે એવું આપણને તૈયાર જ છે. એમાંથી સદગુરુ મહારાજ એક જ છોડાવી શકે કે આ ભવસાગરમાંથી જન્મ મરણના ફેરામાંથી સદગુરુ મહારાજ એક જ છોડાવી શકે. કોઈ વસ્તુ આપણને ન સમજાતી હોય, આનો કદાચ આ કાને ન ધર્યા એટલે કોઈ વસ્તુ ન સમજાતી હોય, આપણે ખેતી આવે છે ભાગમાં, બરોબર છે, અને આપણે ખેતી કરી છે તો વાવણી વાવતા ન આવડતી હોય તો ખેતી મૂકી દેવાની કે શીખવાની? નિંદામણ ન આવડતું હોય તો નીંદવાનું શીખવાનું, મૂકી દેવાની શીખવાનું. ધોરીઓ ન આવડતો હોય, પારા બાંધતા ન આવડતું હોય, ખપારીથી મગફળી ખેડતા ન આવડતી હોય તો બધું શીખવાનું, ખેતી મૂકી દેવાની શીખવાનું ને. તો બાજુવાળો હાઈ ક્લાસ ખેતી કરતો હોય તો આપણે થાય કે મારે આવી કરવી જોઈએ, એવી થાય કે નહીં? તો આમાં એમ જ રાખવું. આમાં જેટલા ખોડ ને આ ને તે ને, હિંમત નહીં હારવાની. હિંમત હારી ગયા તો ગયા, હિંમત નહીં હારવાની. નથી યાદ રહેતું, નથી આ સમજાતું, નથી આમ થતું, ત્યાં ઊભું રહી જવું. રસ્તો હાવ સહેલો છે, ત્યાં ઊભા રહી જાય. જ્યાં અલગ પુરુષ છે ત્યાં ઊભા રહી જાય. ન રહેતું હોય તો ઘડીએ ઘડી યાદ કરી કે આનું કેમ રહેવું, તો ત્યાં ઘડીએ ઘડી યાદ કરી કે આ કરતા હરતા આ જગતમાં આ એક જ છે, બીજો કોઈ નહીં. ક્યાં જાજુ ગોખવા પણ જોત ખરા? આ જગતનો કરતા હરતા આપણને બતાવ્યો એ એક જ છે, બીજો છે જ નહીં. તો ત્યાં ઊભું રહી જવાનું, ભૂલવાનું નહીં. કામ કરતા બધું, પણ પોતાને ભૂલવાનું નહીં. એટલે કીધું છે કે મૂરખ નરને હીરલો લઈ તો ઓળખો નહીં એંધાણે. મૂરખ નરને હીરલો લઈ તો ઓળખો નહીં એંધાણે. આ મૂરખ છે હો, આ મૂરખ નરને હીરલો લઈ તો શકે નહીં. આ માનવ દેહી મૂરખ, જ્યાં સુધી નથી હિમજા ત્યાં સુધી મૂરખ કીધો છે. આ સંત કહે છે, આ જીવને ઠપકા દે છે, પણ જીવ સમજતો નથી. મૂરખ નરને હીરલો લઈ તો ઓળખો નહીં એંધાણે. ક્યું એંધાણ આવ્યું છે? આ એંધાણ ક્યું આવ્યું છે? બોલવાનું બને. આ એંધાણ ક્યું આવ્યું છે? આ દેહ રૂપી એંધાણ આવ્યું. આના વગર ઓળખો લ્યો, ઓળખાય?
આ એંધાણ આવ્યું છે, મનુષ્ય અવતાર આવ્યો છે, ઓળખાય નહીં. આમાં ઓળખવું હોય તો જ ઓળખાય, આના સિવાય જીવય નથી ને ઈશ્વરય નથી. આના વગર ગોતો લ્યો ઈશ્વર મળે? આના વગર જીવય મળે? નો મળે. સ્વામિનારાયણમાં કીધું છે એ જ્ઞાન છે. 103 શ્લોકમાં કીધું છે કે પોતાના જીવ ઈશ્વર માયાને જાણે તે જ્ઞાન છે. જીવ ઈશ્વરને માયાને જાણે એ જ્ઞાન છે. તો આપણે એ જ જાણ્યું છે કે નહીં? જીવ ઈશ્વર માયાને જ જાણી છે અને એ જ્ઞાન છે. જીવ ઈશ્વર માયાને જાણે એ જ્ઞાન છે. તો હું જ્ઞાન જેને ઈશ્વરને જાણ્યો પૈરકો એ જ્ઞાન છે. જેને જીવને જાણ્યો તો આ જીવને ગંગા સતી કહે છે, જીવને જાણવાનું કહે છે કે નહીં? ગંગા સતી એમ કહે છે કે જીવને જાણી લ્યો. તો જીવને જાણાતો હોય છે ને, ઓળખાતો હોય છે ને, ઓળખતા હોય છે ને, તો કીધું છે. આમાં જીવ ક્યાં છે એ કોણ ખબર? સદગુરુ મહારાજને ખબર છે. અને જેને સદગુરુ મહારાજનો શબ્દ લીધો છે એને ખબર છે. મૂરખ કીધું ગઈ પળ પાછી ફેર નહીં આવે, ગઈ પળ પાછી ફેર નહીં આવે. મૂરખ, મૂંઢ, ગમાર. શું કીધું છે આ જીવને? ત્યાં સુધી મૂરખ કીધો છે, મૂંઢ કીધો છે, ગમાર કીધો છે, ઠપકા દીધા છે સંતોએ આ જીવને. પણ જીવ માનતો નથી. જીવ માનતો નથી, પૂછતો નથી કે ભાઈ અમારે તરવું કેમ? આ ભવસાગરમાં તરવું હોય તો તરવું કેમ? પણ કોઈ માને નહીં. ઓળખતા હોય તો જ સંતોએ લખ્યું છે. અને આપણે એની ઓળખાણ કરી છે કે નહીં? તમે સર્વે એની ઓળખાણ કરી છે. જીવ ઈશ્વર માયા તો ઠીક, જીવ ઈશ્વર ને માયા, નામ રૂપ ને ગુણ, આ બધું 6 ધારી કટારીની ઓળખાણ કરાવી છે સદગુરુ મહારાજે. જે મૂળદાસ કહે છે એ 6 ધારી કટારીની ઓળખાણ સદગુરુ મહારાજે કરાવી છે. એટલે કીધું મૂરખ નર ને હિલ્લો લઈ દો. આમાં હિલ્લો પીડ્યો તો કે નહીં? ક્યાં હતો? આમાંથી નીકળો કે ક્યાંય હતો? પોતાની પાસે નીકળો ને, પોતાની પાસે હિલ્લો નીકળો. મૂરખ નર ને હિલ્લો લઈ ઓળખો નહીં. એંધાણે આ એંધાણ આવ્યું છે, ઓળખી લ્યો કે છે. મનુષ્ય અવતાર મળ્યો છે, ઓળખી લ્યો આ એંધાણ આવ્યું છે. પણ ઓળખો. પારખ વિનાનો પૈડો પાદરમાં, પથરાને પરમાણે. પારખ વગરનો. હવે પારખું ન હોય તો હીરાને કોણ પરખાવે? આ કેટલા લાખનો છે, કેટલા કરોડનો, સાચો છે, ખોટો છે, કેવો છે, એ કોણ પરખાવે? હીરા પારખું હોય એ જ પરખાવે કે નહીં? એના સિવાય કોઈ પરખાવી શકે? એટલે કીધું છે, કયા છે ગુરુ કરવા કેવા, પોતે તરે ને તારે તેવા. એવા ગુરુ કરવા કે ગુરુ તરે ને પોતાને તારી દે. એટલે એક ગામ હોય, એની પાદર હોય, પાદરમાં પથરાના પ્રમાણે એટલે પાદર હોય, એમાં એક હીરો હોય. ગામ આખું જાતું હોય, ઢોર આવતા જાતા હોય અને હીરો એમને પડ્યો હોય. પણ એમાંથી કોઈ પારખું નીકળે અને હીરાને પકડી લે, જોઈ લે કે આ તો હીરો છે કે નહીં? એમ સદગુરુ પારખું સદગુરુ મળે ને એટલે હીરાને પરખાવી દે. નકર તો આમાં પથરાની જેમ જ પીડ્યો છે, પથરાની જેમ પીડ્યો છે કે નહીં? કોઈ હીરો પરખાવતું નથી. સદગુરુ હીરો પરખાવી દે છે. એટલે કહે છે પારખ વગરનો પૈડો પાદરમાં, પથરાને પરમાણે. આ પથરો હતો તો રામ હલિયાને ખાલી એની રજ અડે છે પગની, અને હલિયામાંથી શીલામાંથી હલિયા બની જાય છે. બની જાય છે કે નહીં? આવે છે ને? તો આપણે શીલામાંથી હલિયા જ બનાવી છે કે નહીં?
શિલા હતી કે નહીં? શિલા હતી કે નહીં? પથ્થર હતી કે નહીં? હે, એમાંથી પથ્થરમાંથી અલિયા બનાવી. એમ આમાં આ પથ્થર રૂપી દેહ તો એમાંથી ચેતન ઈશ્વરના દર્શન કરાવી દીધા અને અલિયા બની ગઈ. એ અલિયાનો સંધિ જુદી પાડો એટલે ખબર પડે. સુધા રથીને ક્ષુધા વ્યાપી ભોજન ભર્યા છે બાણે. સુધા રથીને ક્ષુધા વ્યાપી ભોજન ભર્યા છે બાણે. બોલો, આટલું ભોજન ભર્યું છે, નો ખાય એની અભાગ કેની? આ ભૂખ લાગી છે એની અભાગ કે બીજા કોઈની? હે, આ ભોજન ભર્યું છે બાણે. એવો એમને ભૂખા ન જતા, જમી લેજો. પીરસી દીધું છે કે નહીં? પછી ભૂખા રહ્યો તો કોનું કામ? મારો હું ભૂખો રહું, તમે ભૂખા રહ્યો તો કેનું કામ? ભાઈ જમવું તો ભાઈ આપણું કામ કે નહીં? ગુરુ મહારાજ તો માતાજી આપણી હોય, માં હોય, એ પીરસી દે, પછી નો જમી તો ભાઈ તો આપણી કે નહીં? એમ સુધા રથીને ક્ષુધા વ્યાપી ભૂખ લાગી છે, ભોજન ભર્યા છે બાણે. આ ઉગ્યા પછી રહ્યું અંધારું, વળી ન સૂજ્યું આ વહાણે. સૂરજ ઉગાડી દીધો છે સદગુરુ મહારાજે આપણા. સૂરજ ઉગાડી દીધો છે અને ઉગ્યા પછી અંધારું રહીએ અને આ વાણે સૂજે નહીં તો કરવું શું? આથી મોટું દુઃખ કયું હોય? કયો તોય આ સંતોને આવી એને જોયું છે એટલે લખ્યું છે. હો, આ સંતોને એના અનુભવ લખ્યા છે, એને જોયું છે એટલે લખ્યું છે કે આટલું એટલું આપણે કથતા સંતો પાસે કોણ ગયું છે? તમે વિચાર કરો તો લ્યો, સંતો પાસે કોણ ગયું છે? જાય છે કોઈ? નરસિંહ મહેતા જોઈ લ્યો, ભોજા બાપા જોઈ લ્યો, અહીં જલારામ બાપા જોઈ લ્યો, કોઈ છે ત્યાં? કોઈ નહીં. એમ આ ભોજન ભર્યા છે તો જમી લેવું પૂરું. હો, અને ભૂખ તો ભાંગશે આપણી. જો આપણે જમશું નહીં તો આપણી ભૂખ ભાંગશે નહીં. બીજા જે જમે, કોઈ એમ થાય કે ઓલા જમે છે તો આપણે ઊંધું ગાલીને જમી લેવું. એ જમતા હોય તો જોઈ જ જમી લેવું. એટલે કોઈને ઉગી જતું હોય, કોઈને સારું ભાઈ ધ્યાન પડતું હોય તો એનું જોઈને આપણે આપણું ભોજન કરી લેવું. નહીતર ન હુજ્યું આ વાણે જો હુજ્યું નહીં તો એટલે રવિ સાહેબ કહે છે, શું કહે? સંત સલાવે નુગરા તાણે આડા, સંત સલાવે સીધા માર્ગે. સંત સલાવે કે નહીં? હે, ને નુગરા આડા તાણે. ગમે એમ કરો ને તો નુગરા આડા. એટલે નુગરો કોને કેવો? સમજીને નુગરા વેડા કરે. ઈ સમજ્યા પછી નુગરા વેડા કરે ને ઈ સીધે માર્ગ સંત ચલાવે. નુગરા તાણે આડા. નુગરા ગમે એમ કરો તો આડું જ તાણે, કે આમ નહીં ને આમ ને આમ નહીં ને આમ ને આમ ને. આમાં ક્યાંય જો એક તો સમજો કે એક શબ્દ સિવાય કાંઈ નથી. રમત બેની જ છે. નૂરત સુરતની સાધના કોઈ પ્રેમીજન પાવે. હે, આ નૂરત સુરતની સાધના છે, બીજું કાંઈ કરવા પણ નથી. જપ કરવો, જપ તમારામાં હાલે છે. તમારામાં મારામાં જપ હાલે છે, કરવો પડે એમ છે. જ્યાં જવો ત્યાં જપ ચાલુ જ છે. કાંઈ કરવો પડે નહીં. કરવું પડે ત્યાં સુધી અજ્ઞાન છે. જો કાંઈ કરવું પડે ત્યાં સુધી અજ્ઞાન છે. કાંઈ કરવું પડે નહીં. સીધે માર્ગ સંત ચલાવે. સંત એટલે તમે ગમે, આપણે ગુરુ મહારાજ હતા, તમે એને ગમે એમ કહો તો હા બાપા, હા બાપા, અને પછી જ્ઞાનની વાત મૂકો તરત જ, તો તમને મંડે જ્ઞાન દેવા. દેતા કે નહીં? તરત જ જ્ઞાન મંડે દેવા. કેટલી એને લગ્ની છે, તમે વિચાર તો કરો. પુરુષોત્તમ મહારાજને લગ્ની કેટલી છે કે જ્યાં આવે ને પોતાને જ્ઞાન સિવાય બીજી કોઈ વાત નથી.
એટલે કહે છે કહે રવિરામ કહ્યા ન માને. શું આ નહીં માનતા હોય એટલે કીધું છે ને રવિરામ કહે રવિરામ કહ્યા ન માને. તો હવે આપણે કહ્યું માનવું કે ન માનવું? સદગુરુ મહારાજનું મારે તમારે બધાએ એને જે આપણને શબ્દ આપ્યો છે, જે પહેલો જે શબ્દ બોલ્યા છે એ શબ્દ આપ્યો છે એ કાને ન ધર્યા એટલે કાને ન ધરવો એવું નહીં, ધરી લેવું. શું આ શબ્દ મળે એવો નથી. એટલે કે છે કહે રવિરામ કહ્યા ન માને, તો આપણે માની લેવું કે આ શબ્દ સત્ય છે. અને ન સમજાય, આ શબ્દ ન સમજાય તો કેટલા બધા જ્ઞાની પુરુષો બેઠા છે. હે પૂછી લેવું, એકાબીજાને પૂછી લેવું. આપણે ગમે બહારગામ જાય તો જરાય શરમાય નહીં રસ્તો પૂછવામાં. બોલો, અજાયનો માણા હોય ગમે તે, એટલે ભાઈ ઉભો રહે ને, પણ મોટરસાઇકલ લઈને ન ઉભો રહેતો હોય તો જરાક આગળ ગાડી કરીને ભાઈ જરાક ઉભો રહેતો. આ રસ્તો ક્યાં જાય છે? એમ ઈશ્વરનો રસ્તો ભૂલાતો હોય ને તો ગમે એને પૂછી લેવો. એમાં જરાય પાછી પાની કરવી નહીં. કલ્યાણ કેનું કરવું છે? આપણું પોતાનું. આ બીજાનું કલ્યાણ કરવું છે, આપણે નથી કરવું એમ નથી. પણ એવા મુમુક્ષ હોય, કબીર સાહેબે કીધું કે કહે કબીર કમાલ કો દો બાતા लिख ले, कर साहेब की बंदगी भूखे को अंधे क्यों अंधे? सतनी रोटी ज्ञान रूपी. बोली रोटी तो खरी, ये रोटी पहला आ पेट में ठरसे तो ज्ञान ले, नहीं तो नहीं ले. એટલે સત की रोटी सबसे मोटी आ जगत में आथी मोटी रोटी हुई तो मन क्यों શું કરવા મોટી? કે ભવો ભયની ભૂખ આ સતની રોટી ભાંગે. ભવો ભયની ભાંગે કે નહીં? જન્મ મરણની આ ભવસાગરની એ આપણી ભૂખ ભાંગે. એટલે કયું માનવું સદગુરુ મહારાજનું અને પોતાનામાં. નહીતર શું લખ્યું છે? આ આટલું ન માની તો શું લખ્યું છે? જરૂર જમને બાણે. શું લખ્યું છે? નકર જરૂર જમને બાણે જવાનું છે. લ્યો, સહેલું છે, કઈ કરવા પણ નથી હો. એકદમ સહેલું છે, કોઈ વસ્તુ કરવા પણ નથી. જો આટલું સહેલું ભક્તિ બતાવી હોય તો સદગુરુ પુરુષોત્તમ મહારાજે આપણને બતાવી. જો આ ભક્તિ બતાવી હોય તો કે કાંઈ તારે કરવું નથી, મુક્ત. અને કરવું પડે છે કાંઈ? અને કરવું પડે એવું છે કાંઈ? કયો, કાંઈ કરવું પડે એવું નથી. અને કરવું પડતું હોય તો એ આપણી અભાગ છે. વળી કંઈક કરવું પડતું હોય ત્યાં સુધી આપણને કે આપણને ટોચ ઉપર બેહાર્યા છે. બધાયથી કર્તવ્યથી બહાર કાઢ્યા, બધાયથી બહાર કાઢી અને આપણને જ્યાં ઉપર બેસાડ્યા છે અને ત્યાં આપણે ન બેહી, પ્લેન આયલું જતું હોય ને હજી આપણને ચાલુ પ્લેનમાં ઉતરવાનું મન થાય તો નીચે પડી આ ભવસાગરમાં, તો જન્મ મરણ છે જ. એટલે પોતાના સ્વરૂપમાં રહેવું. આવા સંતોએ ઘણી બધી આપણા માટે ઠપકારૂપી વાણી લખી ગયા છે. એમાંય ભોજા બાપા તો કંઈ બાકી રાખ્યું નથી આ જીવને ઠપકા દેવામાં. એટલા ઠપકા દીધા, એટલા ઠપકા દીધા, પણ કોઈ સમજે. લખ્યું છે એને કે ભોજો ભગત કહે ગુરુ પ્રતાપે. આ શિખામણ નવ લાગી, આ શિખામણ નવ લાગી. કોઈને લાગતી નથી પણ તમને લાગી છે. તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. ખૂબ ખૂબ આનંદ થાય છે કે તમને આ વાત આટલી બધી સમજાય છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો સદગુરુ મહારાજ.